નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં સ્વાગત છે તમારું। મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું જયા એકાદશી વિશે। મિત્રો, વર્ષમાં આવતી દરેક એકાદશીના દિવસે ઉપવાસ રાખી વ્રત રાખવું જોઈએ, પરંતુ મિત્રો કોઈ કારણસર તમે ઉપવાસ નથી રાખી શકતા, તો અમે તમને આજે એવા ખાસ ઉપાયો વિશે જણાવીશું જેને કરવાથી તમને ઉપવાસ અથવા વ્રત રાખવા બરાબર પુણ્ય મળે છે અને તમને તમામ પાપોથી મુક્તિ પણ મળે છે અને તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। મિત્રો, જયા એકાદશી હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વની માનવામાં આવે છે। આ દિવસે કરેલા ધાર્મિક ઉપાયો અખંડ સુખ, સમૃદ્ધિ અને મુક્તિના દ્વાર ખોલે છે। જો તમે જીવનમાં શાંતિ, ધન લાભ અને પાપ મોચન ઈચ્છતા હોય તો આ જયા એકાદશી પર આ ઉપાયો કરવાથી વિશેષ લાભો થાય છે। તો મિત્રો, ઉપાયો પહેલા આપણે જાણીશું કે જયા એકાદશી ક્યારે છે, આ દિવસે શુભ મુહૂર્ત કયા કયા છે અને પારણનો શુભ સમય કયો છે। તો જુઓ મિત્રો, સાલ 2025માં જયા એકાદશી 8 ફેબ્રુઆરી શનિવારે ઉજવવામાં આવશે। એકાદશી તિથિ પ્રારંભ થાય છે 7 ફેબ્રુઆરી 2025 રાત્રે 9:29। એકાદશી તિથિ સમાપ્ત થાય છે 8 ફેબ્રુઆરી રાત્રે 11:45 અને પારણનો શુભ સમય છે 9 ફેબ્રુઆરી 2025 સવારે 7:04 થી 9:17 સુધી। હવે આપણે જાણીશું ખાસ ઉપાયો વિશે। પહેલો ઉપાય છે આ દિવસે ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા। જયા એકાદશી પર નિષ્ઠાપૂર્વક ઉપવાસ રાખવું શુભ માનવામાં આવે છે। આ દિવસે તામસિક આહાર જેમ કે કંદમૂળ, લસણ, ડુંગળી ત્યાગીને ફળાહાર કે દૂધ ફળનું સેવન કરવું જોઈએ। સાથે જ ભગવાન વિષ્ણુનું ધ્યાન અને તેમની પૂજા અર્ચના કરવાથી જીવનના પાપો દૂષણ દૂર થાય છે। બીજો ઉપાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। જયા એકાદશી પર 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે। આ મંત્ર જીવનની દરેક અડચણને દૂર કરીને માનસિક શાંતિ અને ધન લાભ આપે છે, પરંતુ આ મંત્ર બોલતી વખતે એ ભૂલ ના થવી જોઈએ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની પાછળ નમ નથી બોલવાનું। ત્રીજો ઉપાય છે તુલસીનું પૂજન અને દીવો પ્રગટાવવો। તુલસીને ભગવાન વિષ્ણુને પ્રિય ગણવામાં આવે છે। જયા એકાદશી પર તુલસી માની પૂજા કરીને તેના પાન વિષ્ણુ ભગવાનને અર્પણ કરવાથી ઘરમાં શાંતિ અને પવિત્રતા રહે છે। સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર તુલસી સમક્ષ દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે। ચોથો ઉપાય છે દાન, પુણ્ય અને અન્નદાન। મિત્રો, જયા એકાદશી પર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અન્ન, કપડાં, ધાન્ય અથવા ગોળ તલનું દાન કરવું શુભ છે। ધર્માસ્ત્ર મુજબ આ દિવસે કરેલું દાન 1000 ગણું ફળ આપે છે। ખાસ કરીને વ્રતીઓએ જમણ પછી ગાય, બ્રાહ્મણ અથવા ગરીબ લોકોને ભોજન કરાવવું જોઈએ। પાંચમો ઉપાય છે ભગવાન વિષ્ણુની વ્રત કથા અને કીર્તન ભજન કરવા। મિત્રો, જયા એકાદશી પર શ્રી વિષ્ણુ પુરાણ કે વ્રત કથા વાંચવી અથવા સાંભળવી અત્યંત પાવન ગણાય છે। ભગવાન વિષ્ણુના ભજનો ગાવાથી પાપહરણ થાય છે અને ભક્તિનો વિકાસ થાય છે। છઠ્ઠો ઉપાય છે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો। મિત્રો, જયા એકાદશી પર ઘરમાં પવિત્ર ગંગાજળ છાંટવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે। જો ગંગાજળ ન હોય તો શુદ્ધ પાણીમાં તુલસીના પાન નાખીને છંટકાવ કરી શકાય છે। સાતમો ઉપાય છે પીળા રંગના કપડાં ધારણ કરવા। મિત્રો, ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે। જયા એકાદશી પર પીળા રંગના કપડાં પહેરવાથી શુભ ફળ મળે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। આઠમો ઉપાય છે પંખીઓને દાણ ખવડાવો અને ગાયને ગોળ તલ ખવડાવવા।
આ દિવસે પંખીઓને દાણ ખવડાવવાથી પિતૃદોષ અને ગ્રહદોષ સમાપ્ત થાય છે. તેમજ ગાયને ગોળ તલ ખવડાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે અને ગૃહસ્થ જીવન સુખમય બને છે. નવમો ઉપાય છે ચંદનનું તિલક લગાવો. જયા એકાદશી પર ચંદનનું તિલક કરવાથી અને કરાવવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે. આ ઉપાય વ્યક્તિને બધી જ નકારાત્મક ઉર્જાઓથી મુક્ત રાખે છે. 10મો ઉપાય છે શ્રી સૂક્ત અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો. જયા એકાદશી પર શ્રી લક્ષ્મી અને વિષ્ણુજીને પ્રસન્ન કરવા માટે શ્રી સૂક્ત અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જયા એકાદશી પર કરેલા પૂજાપાઠ, ઉપવાસ અને દાન ધર્મ જીવનમાં શાંતિ, ધનલાભ અને મુક્તિ પ્રદાન કરે છે. જો ઉપર જણાવેલા ઉપાયો શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં તમામ સુખ, શાંતિ અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. જયા એકાદશીના વ્રત કરવાથી ઘણા જ પુણ્યો પ્રાપ્ત થાય છે, જેમ કે પાપોનો નાશ થાય છે, વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, ધન, સુખ, શાંતિ વધે છે. આ દિવસે વ્રત કરનાર ભક્તો પ્રેતયોનિમાંથી મુક્ત થાય છે. જો તમે આવી આસ્થા અને ભક્તિથી જયા એકાદશીનું વ્રત રાખશો તો તમારું જીવન સુખમય, ભક્તિમય, પાપમુક્ત બની જશે. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ રહસ્યમય ધાર્મિક અને ભક્તિમય કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક પણ કરી લેજો. ધન્યવાદ.